21મી સદીને નારી સદી તરીકે પણ ગણવામાં આવી રહી છે ત્યારે આજે વાત કરીશું માધાપર ગામની મહિલાઓના ગ્રુપની અને આ મહિલાઓનું ગ્રુપ છેલ્લા ઘણા સમયથી કલરનું કામ કરે છે અને આજે તે પુરુષોને કલરના કામમાં પણ ટક્કર આપી રહી છે। આ દ્રશ્યો છે ભુજના માધાપર ગામના, જ્યાં મહિલાઓ કરી રહી છે કલર કામ। सामान्य रीते कलर काम में मोटा भागे पुरुषों जोवा मळे छे, त्यारे माधापरनी आ महिलाओनुं ग्रुप अहींया मंदिर, तळावनुं कलर काम करे छे। हालमां आ महिलाओ माधापरना कारी मोरी गामे तळावनुं कलर काम करी रही छे। तेमने महिला अग्रणी वेलुबहेन जाते कलर कामनी साथे कलर मिक्सिंग अने अन्य कामनुं मार्गदर्शन आपे छे। अमने एम थाय अमे बहु काम करी रह्या, બધા ભણેલા હોય, બધા રીમન હલાવતા હોય, ગાડી હલાવતા હોય અને કોમ્પ્યુટર વાપરતા હોય, ત્યારે અમને એમ થાય કે અમે કાંઈક શીખ્યું હોય એટલે અમે અમારા પગભર છીએ એમ। આ ગામની વીરાંગનાઓએ 1971ના પાકિસ્તાન સાથે યુદ્ધમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું। તેમણે થોડા સમયમાં બોમ્બ વર્ષાની વચ્ચે રનવે તૈયાર કરીને દેશ વિદેશમાં ડંકો વગાડ્યો હતો। તેમના કામને તે સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ બિરદાવ્યું હતું। ત્યારે છેલ્લા 35 વર્ષથી કલર કામ કરતી આ મહિલાઓ કોઈ પુરુષથી ઓછી નથી। આજે મહિલાઓ દરેક કામમાં પુરુષ સમૂહવડી થઈ અને ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે। પેલા બધા પુરુષો કરતા, હવે મહિલાઓ એટલી બધી આગળ નીકળી ગઈ છે કે હવે પુરુષોને કહેશે તમે સાઈડમાં રહો, અમે બધું કામ કરી લઈએ। બહુ મસ્ત કામ કરતી હોય છે। આજે જ્યારે મહિલા દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે માધાપરના આ મહિલા ગ્રુપને ચોક્કસ અભિનંદન આપવા પડે, જે માત્ર કામ જ નહીં પરંતુ બધા પ્રકારના કામ કરી શકે છે। રાજેન્દ્ર ઠક્કર, ઝી મીડિયા, ભુજ।